શ્રી હસ્તેશ્વરી સ્કૂલ ધોરણ 10 વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે ક્ષારણ એટલે કે કોરોઝન વિશે અભ્યાસ કરીશું. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો કે 3 અલગ અલગ પરિસ્થિતિઓમાં એક ખીલને મૂકેલી છે. ફર્સ્ટમાં પાણીમાં અને હવાના સંપર્કમાં એક ખીલને મૂકેલું છે. બીજી આકૃતિમાં એક ખીલ મૂકેલી છે પાણીમાં, પરંતુ એ પાણી ચોખ્ખું છે અને ઉપર તેલ નાખ્યું છે જેનાથી હવા અને પાણી અલગ હોઈ શકે. અને ત્રીજામાં શુષ્ક હવા છે, એટલે કે જે હવા છે આખી કાઢી દીધી છે અને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ એ શુષ્ક બનાવે છે એને, એટલા માટે બધી હવાને સોખી લેના માટે એને મૂક્યું છે. તો હવે ત્રણેયમાંથી કાટ કોનામાં લાગશે? તો આપણે જોઈને કહી શકીએ કે જે પહેલી આકૃતિ છે એનામાં કાટ લાગશે, જ્યારે બીજી અને ત્રીજી આકૃતિમાં કાટ લાગશે નહીં. એનું કારણ શું છે? કેમ કે બીજી આકૃતિની વાત કરીએ તો બીજી આકૃતિમાં પાણી છે પરંતુ હવાનો સંપર્ક નથી. ઓકે. અને ત્રીજી આકૃતિમાં શુષ્ક હવા છે. હવા કેવી છે? શુષ્ક છે, પરંતુ પાણી નથી. એટલે કે કાટ ક્યારે લાગે? તો કાટ ત્યારે જ લાગે જ્યારે હવા અને પાણી બંને ઉપસ્થિત હોય ત્યારે જ પ્રક્રિયા થાય છે. ઓકે. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં પાણી અને હવા કેવી છે? ભેજવાળી છે, શુષ્ક નથી. અહીંયા પાણી અને હવા બંને ઉપસ્થિત છે, જેનાથી જે પહેલી આકૃતિની ખીલ છે એનામાં કાટ લાગી જશે. હવે કાટ કેવી રીતે લાગે છે તો આપણને ખબર પડી ગઈ. હવે કાટને અટકાવવા માટે, ક્ષારણને અટકાવવા માટે આપણે શું પ્રયાસ કરી શકીએ? પ્રિવેન્શન ઓફ કોરોઝન. રંગ કરીને, તેલ કરીને, ગ્રીસ લગાવીને, ગેલ્વનાઇઝિંગ કરીને, ક્રોમ પ્લેટિંગ કરીને, એનોડીકરણ દ્વારા અથવા મિશ્ર ધાતુઓ બનાવીને લોખંડનું ક્ષારણ અટકાવી શકાય છે. ઓકે. આ બધી પ્રક્રિયાઓ છે જેનાથી આપણે ક્ષારણને અટકાવી શકીએ. મિશ્ર ધાતુ બનાવવી એ ધાતુના ગુણધર્મોમાં સુધારો કરવા માટેની વધુ સારી પદ્ધતિ છે. હવે તમને ખબર હશે કે જે લોખંડ હોય છે એનામાં કાટ લાગી જાય છે. બારી બારણાઓ છે બધામાં આપણે શું કરીએ? કલર કરીએ, રેડ ઓક્સાઇડ કરીએ, જેનાથી એના ઉપર કાટ નહીં લાગે. પરંતુ લોખંડથી જ એક બીજી ધાતુ બનાવવામાં આવે છે જેને આપણે સ્ટીલ કહીએ. સ્ટીલ શું છે? એ લોખંડનો જ એક પ્રકાર છે. ઓકે. તો એનામાં કાટ લાગતો નથી, એને કહેવાય છે સ્ટેનલેસ સ્ટીલ. ઓકે. તો જે એલોય બનાવવામાં આવે, એટલે કે મિશ્ર ધાતુ બનાવવામાં આવે છે, એ શું થાય છે? ધાતુના ગુણધર્મોમાં સુધારો કરી દે છે અને આ પદ્ધતિથી આપણે ઇચ્છિત ગુણધર્મો મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લોખંડ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી ધાતુ છે, પરંતુ તે ક્યારેક શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી. આમ થવાનું કારણ એ છે કે શુદ્ધ લોખંડ ખૂબ જ નરમ હોય છે અને ગરમ હોય ત્યારે સહેલાઈથી ખેંચી શકાય તેવું હોય છે. પરંતુ જો તેને કાર્બનના થોડાક પ્રમાણ, એટલે કે 0.05% સાથે મિશ્ર કરવામાં આવે તો તે સખત અને મજબૂત બને છે. જ્યારે લોખંડને નિકલ અને ક્રોમિયમ સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે આપણે સ્ટેનલેસ સ્ટીલ મેળવી શકીએ છીએ કે જે સખત હોય છે અને તેને કાટ લાગતો નથી. આમ લોખંડને બીજા કેટલાક પદાર્થો સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલાય છે. વાસ્તવમાં કોઈ પણ ધાતુને જ્યારે જો બીજા કોઈ પદાર્થ સાથે મિશ્ર કરવામાં આવે તો તેના ગુણધર્મો બદલી શકાય છે. ઉમેરવામાં આવતો પદાર્થ ધાતુ અથવા અધાતુ હોઈ શકે છે. મિશ્ર ધાતુ એ 2 કે તેથી વધુ ધાતુઓ અથવા ધાતુઓ અને અધાતુઓનું સમાંગ મિશ્રણ હોય છે. સૌપ્રથમ પ્રાથમિક ધાતુને પીગાળીને ત્યારબાદ નિશ્ચિત પ્રમાણમાં અન્ય તત્વો તેમાં ઓગાળીને તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેને ઓરડાના તાપમાને ઠંડી પાડવામાં આવે છે. તો આ છે કેવી રીતે આપણે મિશ્ર ધાતુ બનાવીને પણ કાટને અટકાવી શકીએ છીએ.
જો ધાતુઓ પૈકીની એક મર્ક્યુરી હોય તો તે મિશ્ર ધાતુને સરસંગ તરીકે ઓળખવામાં આવે છે. મિશ્ર ધાતુની વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુ કરતાં ઓછા હોય છે. ઉદાહરણ તરીકે પિત્તલ, કોપર અને ઝિંક મિશ્ર ધાતુ અને બ્રોન્ઝ, કોપર અને ટીનની મિશ્ર ધાતુ વિદ્યુતના સારા વાહકો નથી, જ્યારે કોપર વિદ્યુત પરિપથ બનાવવા માટે વપરાય છે. સોલ્ડર સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. ઓકે, જે નીચું ગલનબિંદુ ધરાવે છે અને વિદ્યુતીય તારનું એકબીજા સાથે વેલ્ડિંગ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. અને આ તમે આકૃતિમાં જોઈ શકો છો. દિલ્હીમાં જે લોખંડનો સ્તંભ છે, લોહી સ્તંભ આપણે કહીએ, એનામાં ક્યારેય કાટ નહીં લાગતો આમ કહેવાય છે. એનું કારણ શું છે કે એના ઉપર રસાયણ લગાવેલા છે જેનાથી એના ઉપર કાટ લાગતા નથી. અને આ લગભગ 1600 વર્ષ જૂનું છે. તમે વિચારી શકો છો કે કેટલું જૂનું હોવા કરતાં છતાં એના ઉપર કાટ લાગતું નથી. ધન્યવાદ.